નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરાની મોડેલ સ્કૂલ કેમ્પસમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગર્લ્સ હોસ્ટેલમાં આવેલા 2 બિલ્ડિંગ પૈકી એક બિલ્ડિંગમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। વેકેશન હોવાથી વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં હાજર નહોતી। ગઈકાલે દિવસ દરમિયાન એક બિલ્ડિંગમાં મીટિંગ ચાલી રહી હતી, જ્યારે બીજું બિલ્ડિંગ ખાલી હતું। આ સમયે કેટલાક અજાણ્યા ઈસમો દિવાલ કૂદીને બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા। બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં વહેલી સવારે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી। સ્થાનિકો અને ગોડાઉનના માલિકે ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। આ ઘટનામાં ગોડાઉનને મોટું નુકસાન થયું છે। આગ આજે વહેલી સવારે અચાનક અગમ્ય કારણોસર લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગના ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ગોડાઉન રહેણાંક વિસ્તારમાં આવેલું હોવાથી આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। બનાસકાંઠા ઈંટ ઉત્પાદક એસોસિએશને મજૂરીની અછત અને ઉત્પાદક ખર્ચમાં સતત વધારાને કારણે 1 જૂનથી ઈંટોના નવા ભાવ અને મજૂરી દર જાહેર કર્યો છે। નવા નિર્ણય મુજબ 1000 ઈંટોનો ભાવ ₹7,000 રહેશે, જેના કારણે બાંધકામ ક્ષેત્રના ખર્ચમાં વધારો થવાની શક્યતા છે। પાલનપુર સહિત બૃહદ બનાસકાંઠા જિલ્લામાં બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા ગ્રાહકો માટે આ ભાવ વધારો ચિંતાનો વિષય બન્યો છે। ઈંટ ઉત્પાદક એસોસિએશન દ્વારા મજૂરોની અછત, વધતી જતી આર્થિક ખેંચતાણ અને ઉત્પાદન ખર્ચમાં થયેલા નોંધપાત્ર વધારાને કારણે ઈંટોના ભાવમાં મોટો વધારો ઝીંકાયો છે। વાવથરાદ જિલ્લાના ઢીમા ગામ સ્થિત સુપ્રસિદ્ધ ધરણીધર ભગવાન શામળિયાના મંદિરે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો છે। મંદિર પરિસરમાં એક આધેડ ભક્તિએ ભગવાન પ્રત્યેની અડગ આસ્થા દર્શાવતા ઊંધામાંથી રહીને કઠિન તપસ્યા કરી હતી, જે ભક્તો અને ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। મળતી માહિતી મુજબ ભક્તે સવારે તપસ્યાની શરૂઆત કરી હતી અને લાંબા સમય સુધી ઊંધામાંથી રહી ભગવાન શામળિયાના નામની માળા જપતા રહ્યા હતા। આ પ્રકારની કઠિન સાધના સામાન્ય રીતે જોવા મળતી નથી, જેના કારણે મંદિર ખાતે ઉપસ્થિત ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા। કટાવધામ ખાતે પૂજ્ય ખાંકીજી મહારાજની તપોભૂમિના જીર્ણોદ્ધાર માટે આયોજિત ભાગવત કથાનો 5મો દિવસ હતો। કથાકાર જોગી દાદાના મુખ્યથી થતી કથામાં શ્રોતાઓની સંખ્યા સતત વધી રહી છે। 5મા દિવસે 30,000થી વધુ ભક્તોએ ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે કથા મંડપ સંપૂર્ણ ભરાઈ ગયો હતો। આ ભાગવત કથા પૂજ્ય ખાંકીજી મહારાજના પગલાં અને આંબલીના જીર્ણોદ્ધારના ઉદ્દેશ્યથી થઈ રહી છે। આ કથાના મુખ્ય યજમાન પ્રવીણભાઈ કોટક પરિવાર છે, જ્યારે મુખ્ય ભોજનદાતા રમેશભાઈ પટેલ છે। અન્ય દાતાઓએ પણ આ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો। કટાવધામના મહંત જયરામદાસ બાપુએ તમામ દાતાઓનું સાલ અને ખીસ ઉઠાડી સન્માન કર્યું હતું। થરાદ પોલીસે ખારાખોડા રોડ ઉપર કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની મોટી ખેપ ઝડપી પાડી છે। પોલીસે સ્કોર્પિયો S11 ક્લાસિક ગાડીમાંથી દારૂ બિયરની બોટલો સહિત કુલ ₹18,83,132નો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ થરાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ખારાખોડા તરફથી એક કાળા રંગની સ્કોર્પિયો ગાડીમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે ખારાખોડા રોડ ઉપર વોચ ગોઠવી હતી। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે। તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને જનકલ્યાણકારી 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે વાવથરાદ જિલ્લામાં તારીખ 5 જૂનથી 21 જૂન 2026 દરમિયાન લોકભાગીદારી અને
જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની હારમાળા યોજાશે. આ કાર્યક્રમો દ્વારા વિકાસ અને સુશાસનની ગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રયાસ કરવામાં આવશે. સુઈગામ તાલુકાના કટાવધામમાં ચાલી રહેલી ભાગવત કથા દરમિયાન 5 દિવસમાં 1 લાખ ભક્તોએ ભોજન પ્રસાદ લીધો છે. આયોજકોએ આ માહિતી આપી છે. આ યાત્રાધામ મિની અયોધ્યા તરીકે પણ ઓળખાય છે. મહંત જયરામદાસ મહારાજે જણાવ્યું હતું કે દરરોજ અલગ અલગ પ્રસાદ હોય છે. કથાના 5મા દિવસે કુલ 30,000 લોકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આજે ભોજનમાં 3 મીઠાઈઓ, મોહનથાળ, ટોપરા પાક અને ચૂરમાના લાડુ ઉપરાંત ખમણ, બટાકાનું શાક, ફૂલવડી, રોટલી, દાળ ભાત અને છાશનો સમાવેશ થયો હતો. ડીસાના ભોપાનગર વિસ્તારમાં નેશનલ હાઈવે પર ચાલી રહેલી રોડ બનાવવાની કામગીરી દરમિયાન મુખ્ય પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. આના કારણે રેલવે સ્ટેશન બોર અને ભોપાનગર બોરનું લાખો લીટર પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યું છે. 10 થી વધુ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી અને શાકભાજી જેવા માલસામાનને નુકસાન થયું છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ તેમજ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની સીધી અસર હવે વિદ્યાર્થીઓના સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ અને શૂઝ મોજા પર પણ જોવા મળી રહી છે. આગામી 8 જૂનના રોજ ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની સાથે જ નવું શૈક્ષણિક સત્ર પણ શરૂ થઈ રહ્યું છે. આ પૂર્વે રાજકોટમાં બાળકોના શાળાના યુનિફોર્મ તેમજ પાઠ્યપુસ્તકોની ખરીદી માટે વાલીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ સહિતની ચીજ વસ્તુઓ 7 થી 10% જેટલી મોંઘી થઈ છે, જેથી આ મોંઘવારી વચ્ચે બાળકોને શિક્ષણ આપવું વાલીઓ માટે ઘણું અઘરું બન્યું છે.